આજની ધર્મકથા. પ્રણામ. અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા. આ ગુરુ ભગવંતના જીવન તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. જન્મથી લઈ અને 15 વર્ષની ઉંમર સુધીનો ગાળો, એ જીવનની અંદરમાં જે મુખ્ય ઘટનાઓ બની એ ઘટનાઓને આપણે જોઈ, એનાથી આગળ વધીએ. અને તેઓ જ્યારે 1937ની અંદર, ઈસવીસન 1937ની અંદર મામા સાથે હૈદરાબાદ રહ્યા હતા, ત્યારે રોજ સવારના પ્રતિક્રમણની એક આદત મામા સાથે એમને પડવાની શરૂ થઈ. આ આદતે અક્ષયરાજજીની અંદરમાં એક માનસિક પરિવર્તનનો દોર શરૂ કર્યો. આપણે લોકો વર્ષોથી પ્રતિક્રમણ કરતા હોઈએ છીએ. કેટલા બધા આપણામાંના એવા હશે કે જે લોકો નિત્ય સવાર સાંજ ઉભયટંક પ્રતિક્રમણ કરતા હશે. બહુ અનુમોદનીય છે. આ એક બહુ મોટો પુરુષાર્થ છે. આવી જ સેમ ઘટના અક્ષયરાજજીના જીવનમાં શરૂ થઈ કે જ્યારે તેઓ ત્યાં હતા ત્યારે નિત્ય પ્રતિક્રમણ સવારનું કરતા, સાંજનું પણ કરતા. અને એ પ્રતિક્રમણના આશ્રયે, એ પ્રતિક્રમણના આધારે એમના જીવનની અંદર એક આદત પડતી ગઈ, ધર્મચુસ્તતાની, ધર્મદ્રઢતાની. 15 વર્ષની ઉંમર છે. કોઈ એવો વિશેષ પુણ્ય બી નહીં અને કોઈ એવું વિશેષ પ્રતિભા સંપન્ન જીવન પણ નહીં કે પોતે જે ધારે અથવા પોતે જે કહે એ થઈ જાય એવું પણ નહીં. અને આવું કોઈકને આધારિત જીવન હોય ત્યારે દ્રઢતા સાથે કોઈ પણ નિયમનું પાલન કરવું બહુ મુશ્કેલ પડી જાય. મામાના ઘરે હતા, બધું સચવાઈ જતું હતું. પણ પછીથી મામાને ત્યાંથી પણ આવવાનું થયું 1939 માટે, કે 2 વર્ષ મામાને ત્યાં રહ્યા. ફલોદી આવ્યા પછીથી એમનું જે જીવન રહ્યું એ કંઈક અલૌકિક હતું. સાહેબ એમના જીવનની અંદરમાં પ્રવચન વગેરેમાં પાછલી ઉંમરમાં 1 to 1 કોઈની હારે બેઠા હોય તો આવા પ્રસંગો શેર કરતા. અને જ્યારે એ આવો પ્રશ્ન એમને આવતો કે સાહેબ એવું તે શું થયું હતું એ હૈદરાબાદના 2 વર્ષની અંદરમાં કે જેના કારણે આપણા જીવનની અંદર આટલી બધી દ્રઢતા આવી. દ્રઢતા એટલે કેવી, આપણે આગળ પ્રસંગ જોશું ને એટલે આપણને અહો થઈ જશે કે શું વાત છે, આટલી દ્રઢતા 16-17 વર્ષની ઉંમરમાં. પૂજ્ય કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ આવું કહેતા કે હૈદરાબાદના એ 2 વર્ષના જીવનગાળા દરમિયાન જીનવાણી નામનું એક દિગંબર સંપ્રદાયનું માસિક આવતું હતું. એમાં વાર્તાઓ આવે, અલગ અલગ ઘણી બધી વાર્તાઓ એમાં આવતી, જે વાંચન કરતા. એની સાથે સાથે કાશીનાથ શાસ્ત્રીજી, એમના પણ કથા પુસ્તકો એમને ત્યાં પ્રાપ્ત થતા, જેનું એ વાંચન કરતા. મૂળ મારવાડમાં જન્મેલા, એટલે હિન્દી પરની ગ્રીપ બહુ સારી. અને એમાં હૈદરાબાદમાં રહ્યા હતા એટલે હિન્દી સિવાય બીજો ચારો ન હતો. હિન્દી પુસ્તકો આ બધા એટલી હદ સુધી એમનામાં અસર કરતા ગયા, ઊંડી છાપ છોડતા ગયા કે કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબે કેટલી બધી આરાધના જીવનમાં નહોતી કરી, તેમ છતાં પણ તે બધી આરાધના માટે દ્રઢ બની ગયેલા. અને એ દ્રઢતા એમને એટલી બધી કામમાં આવી જીવનમાં કે કુદરતે પણ આ દ્રઢતાને વધાવી લીધી. અને કુદરત જાણે એમનો ક્રમ સેટ કરવા બેઠી હોય એવી રીતે કુદરતે વર્તવાનું શરૂ કર્યું. આપણે પ્રસંગો જોઈશું ને તો આ વાત જે અત્યારે બહુ સમજાયા વગરની લાગે છે, પહેલી ક્વિઝ જેવું લાગે છે, આ એ પહેલી સુલઝાઈ જશે. ફલોદીમાં આગમન થયું વિક્રમ સંવત 1995, ઈસવીસન 1939. પહેલી વારનું સગપણ થયું અને બહુ જ થોડાક મહિનાઓમાં એ સગપણ તૂટી ગયું. હવે મજાની વાત શરૂ થાય છે. સગપણ તૂટ્યું એનું કારણ સામા પક્ષે શું આપ્યું? તો
તો સગપણ તૂટ્યાનું કારણ એ આપ્યું કે અક્ષયરાજજીની હાઈટ નાની છે. આપણામાંથી જેટલા લોકોએ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને જોયા છે, એમાંથી લગભગ આપણામાંનો કોઈ એવું ન કહી શકે કે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબની હાઈટ નાની હતી. આ વાત 16-17 વર્ષની છે. 16-17 વર્ષની ઉંમરમાં પણ કોઈ અચાનક હવે બહુ મોટો ડિફરન્સ ના આવવાનો હોય કે 16-17 વર્ષે બહુ હાઈટ નાની હોય અને 22-23 વર્ષના થાય એટલે એકદમ વધી જાય. દેટ કાન્ટ હેપન. આપણે બધા આ બાયોલોજિકલ ચેન્જને સમજીએ છીએ. એટલે 16-17 વર્ષની ઉંમરે અત્યારે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબની જે હાઈટ હતી, 16-17 વર્ષની ઉંમરે કંઈ બહુ મોટો ડિફરન્સ ન હોય. અને તેમ છતાં પણ એ બેને, જેમની હારે સગપણ થયેલું હતું, એમણે આ રીઝન આપી અને સગપણ તોડી નાખ્યું. આવું કેમ થયું હશે? આવો પ્રશ્ન આપણે સહેજે થાય. હાઈટ નાની નહોતી જ, કોઈ હિસાબે નહોતી, તો પણ આવું કુદરતે કેમ કર્યું હશે? આવો અન્યાય કેમ થયો હશે? તો એનો જવાબ એ જ વર્ષે બીજી વાર મળ્યો એમને, કે એ જ વર્ષે સાહેબનું સગપણ રતનબેન નામની એક સ્ત્રી સાથે, એક છોકરી સાથે થયું. મિશ્રીમલજી વૈદ એમના પુત્રી રતનબેન. હવે આ રતનબેન સાથે એમનું સગપણ થવું જરૂરી હતું. તથા ભવ્યત્વનો પરિપાક જેમ કહીએ ને કે ભાઈ એક પછી એક સિક્વન્સ વાઇઝ ઘટના બનતી જાય છે. જ્ઞાનીએ જે જોયું છે એ પ્રમાણે બને છે, ભવિતવ્યતા પ્રમાણે બને છે. તો આ દાખલાને ઊંધો ગણીએ ને તો એવું લાગે કે જો રતનબેન સાથે સગપણ ન થયું હોત તો આજે આપણને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ મળ્યા હોત કે નહીં, એ બહુ મોટો પ્રશ્ન હતો. એને એટલે જ પેલી છોકરી જેની સાથે એમનું સગપણ થયું હતું એને અક્ષયરાજજીની હાઈટ એકચ્યુઅલી પ્રોપર હોવા છતાં એના મનમાં હાઈટ પ્રત્યેનો એક અણગમો બેઠો. સાહેબની હાઈટ નાની લાગી અને એણે સગપણ તોડ્યું. કારણ કે કુદરતે સાહેબને રતનબેન સાથે પરણાવવા હતા. હવે રતનબેન સાથે કેમ પરણાવવા હતા એની વાતો જેમ જેમ આગળ આવશે એમ આવશે. અહીંયા સંવત 1995માં એમનું આ બીજું સગપણ નક્કી થયું. સંવત 96ની અંદરમાં મહાસુદ પાંચમના દિવસે એમના લગ્ન લેવાયા. હવે જે ગઈકાલે એક વાત આપણે લીધેલી કે એમણે એવો એક વિસ્ફોટ કર્યો કે આખું ફલોદી એ સમયે આશ્ચર્યચકિત રહી ગયું. એ વિસ્ફોટ એટલે અક્ષયરાજજીનો આજીવન રાત્રિ ભોજન ત્યાગનો નિયમ. મામાને ત્યાં જે રીતે સવારના પ્રતિક્રમણ, સાંજના પ્રતિક્રમણની ધારા ચાલી, એ પછીથી જે વાંચન થયું વાર્તાઓનું, એ વાર્તાઓ દ્વારા એમનું જે ઘડતર થયું, એમાં પણ કાશીનાથ શાસ્ત્રીજીના પુસ્તકો, એના દ્વારા જે ટંકશાળી વચનોથી એમના મનની અંદર જે દ્રઢતા આવી. એ સમયે કેટલાક મેગેઝિન આવતા હતા. એ મેગેઝિનની અંદરમાં રામચંદ્રસુરી મહારાજ સાહેબ વગેરેના પ્રવચનો પણ આવતા હતા. આ બધાના વાંચન દ્વારા એમના મનમાં જે એક દ્રઢ મનોબળવાળી વૃત્તિ ઊભી થઈ, એ વૃત્તિએ એમની પાસે આ ભીષ્મ પ્રતિજ્ઞા કરાવડાવી કે મારે આ જીવન રાત્રિ ભોજનનો ત્યાગ રહેશે. ફલોદી આખાને ખબર હતી કે અક્ષયરાજને ધર્મ પ્રત્યે સદભાવ છે, એને ગમે છે, પણ ફલોદીને એ નહોતી ખબર કે આ વ્યક્તિ એ ધર્મ પુરુષ બની જશે, એક આદર્શ બની જશે. ધર્મ એને એવો આત્મસાત થઈ જશે કે એ સ્વયં એક ધર્મ બની જશે. લગ્નના દિવસે પણ અક્ષયરાજજીની આ ટેક અખંડપણે રહી. એમણે રાત્રિ ભોજનનો ત્યાગ રાખ્યો ને રાખ્યો જ. શું ગજબના! આ અત્યારે છે ને આપણને સાંભળીએ તો બહુ ઇઝી લાગે કે હવે આ લોકો તો પૌષધ કરતા હોય છે લગ્નના દિવસે, પણ આ એ જમાનાની વાત છે, એ સમયની વાત છે કે જ્યારે એ ગામોની અંદરમાં આવા ધર્મનિષ્ઠ કુટુંબો 2-3 પણ નહોતા મળતા. અને એમાં પણ આવું બધું આચાર સંપન્ન જીવનવાળું તો એક વ્યક્તિ ન મળે. લગ્નના દિવસે પણ ટેક રાખે એવો તો રાખવા દે એવો તો પરિવાર પણ ન મળે. આ એ જમાનાની વાત છે. એ સમયે સાહેબે જે પરાક્રમ કર્યું એ અપ્રતિમ, અદ્વિતીય,
અકલ્પનીય અદ્ભુત હતું. સાહેબ ત્યાં રહ્યા ફલોદીમાં એ પછીથી, અને 1 વર્ષ સુધી એમણે દલાલીનો ધંધો કર્યો. એમનું રૂટીન એવું હતું કે સવારે ચિંતામણી દેરાસરે પહોંચી જાય અને ત્યાં કાયોત્સર્ગનો અભ્યાસ કરે. કાયોત્સર્ગના અભ્યાસની અંદર એ કોઈ લોગસ્સા વગેરે નહોતા ગણતા, પણ આત્મા અને પરલોક વગેરેની વિચારણા કરતા હતા. આ રીતે અંદર એક વહી ગયા. એ પછીથી હવે પૂજારીને તો પોતાના કામ માટે જવાનું આવે, બહુ વિશેષ માણસો આવવાના ન હોય એટલે એને પોતાનું રૂટીન પતાવવા માટે બહાર જવું પડે. એટલે એને શરૂઆતના દિવસોમાં અક્ષયરાજજી થોડા ખૂંચવા લાગ્યા. પણ આ તો અક્ષયરાજજી હતા, કોઈને પણ પોતાના નિમિત્તે કઈ રીતે સંકલેશ થવા દે. એટલે એમણે વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ, હું મારું પણ કંઈ જતું નહીં કરું અને તને પણ હું જરા પણ વિઘ્ન નહીં નાખું, અંતરાય નહીં નાખું. એક કામ કર, મને મારા કાયોત્સર્ગની અંદર આટલો સમય સહેજે લાગે જ છે, એટલા સમયમાં તો તું આમ પણ પાછો આવી જાય છે, તો પછી તું બહારથી તાળું લગાવી અને તારી રીતે વયો જજે, અને પાછો આવે ત્યારે ખોલજે, ત્યાર પછી હું બહાર નીકળીશ. કેટલી સરળતાથી બોલાયેલા શબ્દો. અને આવી રીતે જ થયું. પૂજારી માની ગયો અને આ રીતે જ ઘટનાઓ થવા લાગી. એ સવારે અંદર જાય દેરાસરમાં, પૂજારી પોતાનો નિત્યક્રમ દેરાસરનું કાર્ય પતાવી લે અને તાળું લગાડીને વયા જાય. એ તાળું લગાડીને ગયા પછી પોતાનું કામ પતાવીને આવે ત્યાં સુધી આ અક્ષયરાજજી જે કાયોત્સર્ગમાં ઊભા હોય એ છેક સુધી ઊભા જ હોય. એ જાણે પૂજારીની રાહ જોતા હોય એવું પણ નહીં. પોતાના ધ્યાનમાં ક્યાંય લીન થઈ ગયા હોય, ક્યાંય ખોવાઈ ગયા હોય. પોતાનો આત્માની શક્તિઓ, પરલોક, ભૂતકાળ, ભવિષ્યકાળ, પરમલોક, આ બધી ચિંતનની ધારાઓની અંદરમાં અક્ષયરાજજી પૂર્ણપણે એવા ડૂબી જતા કે જેના લઈ માંગલિક થઈ જતું, અને તેમ છતાં એમના રૂવાડામાં પણ કોઈ ફરક નહોતો પડતો. આપણે એકવાર જીવનમાં આવું કરીએ તો આવો વિચાર પણ આવે છે. આવી આંખ બંધ કરીને કલ્પના પણ કરી શકીએ. હકીકત વહી જવા દીજીએ, સાઈડ પર રાખીએ. ખાલી કલ્પના કરી શકીએ કે આપણે એકવાર દેરાસરમાં આવી રીતે એન્ટર થયા અને એવા તે લીન થઈ ગયા, ખબર જ ન પડી, અને ખૂણામાં હતા. પૂજારીને પણ ખ્યાલ ન રહ્યો અને પૂજારીએ દેરાસર માંગલિક કરી દીધું, અને અચાનક આપણે આપણી ધારામાંથી બહાર આવ્યા અને માંગલિક થયેલું દેરાસર જોયું. આપણી સ્થિતિ શું થાય? આપણી પરિસ્થિતિ એટલી વિકટ છે. જિનાલય જવા દો, જિનાલયમાં તો આલંબન પણ છે. લિફ્ટ જેવા સ્થાનની અંદરમાં પણ જો કદાચ લિફ્ટ બગડી ગઈ હોય ને તો જાણે મૃત્યુ જેવી ઉપસર્ગની ઘટના થઈ હોય એટલા અકળ વિકળ આપણે થઈ જઈએ છીએ. આપણી સ્થિરતા અને આ અક્ષયરાજજીની સ્થિરતા બેની કોઈ વાત જ થઈ શકે નહીં. અક્ષયરાજજીના મનમાં ધર્મની જે વ્યાખ્યા હતી એ અને આપણે જે ધર્મ કરીએ છીએ એ બેની કોઈ કમ્પેરિઝન થઈ શકે એમ નથી. જીવ વિચારની અંદરમાં છેલ્લા અતિચારની અંદર એક અતિચાર આવે છે શ્રાવક માટે: જીવ અજીવ આદિક સૂક્ષ્મ વિચાર સદ્દહ્યા નહીં. સૂક્ષ્મ વિચાર કર્યા નહીં એવું નહીં, સૂક્ષ્મ વિચાર સદ્દહ્યા નહીં. સદ્દહ્યા નહીં એટલે એની પર શ્રદ્ધાન ઊભું ન કર્યું. આપણી પરિસ્થિતિ એ છે કે જીવ અજીવનો વિચાર પણ નથી. સદ્દહવાનું તો બહુ દૂરની વાત છે. જિંદગીના વર્ષો વીતી ગયા, કેટલાય વર્ષો સુધી પૂજા કરી, કેટલીય સામાયિકો કરી, કેટલાય કટાસણા આપણા બિચારા ફાટી પણ ગયા, બદલાઈ પણ ગયા, પણ જીવ અજીવાદિક સૂક્ષ્મ વિચાર સદ્દહ્યા નહીં. અને અક્ષયરાજજીના જીવનમાં 20 વર્ષની ઉંમર હજી માંડ છે, અને જીવ અજીવાદિકના વિચારો સદ્દહવામાં જિનાલી માંગલિક થઈ જતું, અને છતાં પણ એમને કાંઈ જ ફરક નહોતો પડતો. ઇનફેક્ટ એ સ્વયં કહેતા કે તમે માંગલિક કરીને વયા જવું હોય તો વયા જજો. શું ખુમારી હશે જીન ભક્તિની! શું અંદરમાં ચિંતન મનનનું સ્ટોક પડ્યો હશે, શું દળ પડ્યું હશે, કેટલું વોલ્યુમ હશે ચિંતન મનનનું! કલાકોના કલાકો રોજ, 1-2 દિવસ થયું એવું નહીં, રોજ આ એમનું રૂટીન. ગજબ. ક્યારેક જમવા પહોંચે ઘરે ત્યારે 2 વાગે ને 3 પણ વાગી જતા.
અને એકાદ કલાક પછી દલાલીનો ધંધો કરે. ત્યાર પછીથી સંગીત અને શિક્ષણ વગેરેમાં પોતે આગળ વધે. એક વખત મહિનાઓ આવી રીતે વીત્યા લગ્ન પછીના. એટલે એક વખત માતાએ ટકોર કરી, ક્યાં સુધી આવી રીતે ખાવું છે. આ ટકોર લાગી આવી અને વાત પણ સાચી લાગી. શ્રાવકનું જીવન છે, અધ્યાત્મ ગમે તેટલું પ્રિય હોય, પરંતુ શ્રાવકના જીવનની અંદરમાં કેટલીક ફરજો એ અચૂકપણે પાડવી જ પડે, પાડવી જોઈએ. અને અક્ષયરાજજી બહુ સુગ્ન હતા, કોઈ આગ્રહી નહોતા, એ દ્રઢતાવાળા હતા, જડતાવાળા નહોતા. અને એટલે એમને પણ લાગ્યું કે માની વાત ખોટી નથી. અને તરત જ રાજનાંદગાંવની અંદર છત્તીસગઢમાં જે અત્યારે છે ત્યાં એમનું જવાનું થયું. એક પરિચિત ત્યાં હતા એટલા માટે. રાજનાંદગાંવની અંદર પણ પોતાના ધાર્મિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું. એ જે પરિચિતને ત્યાં ગયા હતા એમનું નામ સંપતલાલજી. એટલે એ સંપતલાલજી પણ પાછા ધર્મનિષ્ઠ. આમનું ભાગ્ય પણ એવું કે જ્યાં જાય ત્યાં એમને એવા વ્યક્તિઓ પણ મળી રહે. અહીંયા પેલા મામાને ત્યાં ગયા હૈદરાબાદ, તો ત્યાં એમને પુષ્ટ કરવાવાળી ધારા મળી ગઈ. હવે અહીંયા રાજનાંદગાંવ આવ્યા છે, કમાવા માટે આવ્યા છે, તો પણ આ સંપતલાલજીના રૂપે એમને એવા કલ્યાણ મિત્ર મળી ગયા કે જે કલ્યાણ મિત્રએ ઉલટાકના એમને કીધું કે ભાઈ તું તિવિયાર કેમ કરે છે, તારે ચોવિયાર કરવો જોઈએ. જો તારી શક્તિ છે, તારું વીર્ય છે, તો તું પાણીનો પણ ત્યાગ કેમ નથી કરતો. અને અક્ષયરાજજીને લાગી આવ્યું કે વાત સાચી છે. બહુ તો શું થશે, થોડાક દિવસ કદાચ શરીરને ટેવાતા વાર લાગશે, દેટ્સ ઇટ. અને એમણે ચોવિયાર ચાલુ કર્યા. હવે અહીંયા દુકાનમાં કામે લાગ્યા. નોકરી એટલે મોટું બર્ડન, પણ એમની માટે તો કંઈ જ બર્ડન નહોતું. જેને પોતાનું જીવન દ્રષ્ટા ભાવે જ જીવવું છે એને વળી ભાર શું. એટલે એ તો પોતાની મસ્તીથી જે કામ આવે, જેવું આવે બધું કરતા રહ્યા હતા. શેઠને એમના પ્રત્યે સ્નેહ પણ પ્રગટતો કે ક્યારેય કોઈ કામની ના નથી પાડતા, જે કહીએ એ બધું જ કામ કરે છે. પણ એક વસ્તુ થતી હતી કે આ બધા કામને, જવાબદારીને પૂર્ણ કરવામાં એમનો સમય બહુ ખવાતો જતો હતો, જેનો વસવસો એમને પણ બહુ રહેતો. પણ આ વસવસાના કારણે ક્યાંય પોતાના નિત્યક્રમની અંદરમાં પોતે ફેરફાર લાવે એવું નહીં. ગમે તેટલો ટાઈટ શેડ્યુલ કેમ ન હોય, ઉભયટંક પ્રતિક્રમણ થશે ને થશે જ. અને સરસ રીતે એ ધારા ચાલતી હતી. એમાં એક દિવસ દુકાને ઘરાકી સખત નીકળી અને દુકાનથી બધું સમેટતા રાત્રે 1:30 વાગ્યો. એટલે હવે તો 1:30 વાગે સીધું માણસ જાય તો શું થાય. ભલે રાત્રિ ભોજન ત્યાગ હતો એટલે જમવા કરવાનું તો બધું વિધિ પૂર્ણ થઈ હશે, પણ 1:30 વાગ્યા હવે તો જઈને માણસ કેવો લોથપોથ થઈને પડી જાય. શેઠે આપેલું ઘર હતું. પણ આ તો અક્ષયરાજજી છે. 1:30 વાગે પણ એમને યાદ આવ્યું, અને યાદ હતું કે મારું પ્રતિક્રમણ બાકી છે સાંજનું, રાતનું. પણ હવે 1:30 વાગી ગયો છે, રાત્રિ પ્રતિક્રમણ તો થશે નહીં, તો ચાલો ને હવે ઈચ્છામી દુક્કડમ કરી દેશું. એવું ન થયું. આપણે હોત તો કદાચ, આપણે તો જો કે આ લેવલ સુધી ક્યારે પહોંચી જ ન શક્યા હોત. આપણે તો વિચારી બી નથી શકતા કે રાત્રે 2 વાગે આપણને આવો વિચાર બી આવે. પણ 2 વાગે ઘરે પહોંચ્યા પછીથી એ બહુ જ ઝપાટાભેર કપડાં બદલીને તૈયાર થઈ ગયા અને એમણે સામાયિક લીધી. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ એ આપણને કેટલા ગમ્યા, કેટલા ગમે છે, પણ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબની આ ટેક આપણને કેટલી ગમે છે એ આપણે નક્કી કરવાનું રહેશે. વ્યક્તિ ગમે છે, વ્યક્તિત્વ ગમે છે, કારણ કે એ વ્યક્તિત્વ ગુણને આધારે હતું. તો એ ગુણ ગમે છે, એ ગુણ અપનાવવા જેવા લાગે છે, એ ગુણને જીવનમાં આચરવા જેવા લાગે છે. આવો સવાલ જો જાતને નહીં કરીએ અને ફક્ત કથાનકો સાંભળી જ રાખશું તો એ શ્રુતની આરાધના નહીં ગણાય. એ કર્ણપ્રિય ગમશે, કર્ણપ્રિય રહેશે. બસ આ અક્ષયરાજજીના જીવનનો આ પ્રસંગ આપણી માટે એક બહુ મોટો ઝટકો, જર્ક, ફટકો જે ગણીએ થવું જોઈએ. રાત્રે 2 વાગે સવારથી લઈને જે દુકાનની અંદર તનતોડ મહેનત કરી છે, એ દુકાનનું શટર 1:30 વાગે હજી પડ્યું છે, 1-1:30 વાગે.
અને 2 વાગે ઝપાટાભેર ઘરે જઈને સામાયિકના કપડાં પહેરીને તૈયાર થઈ અને સામાયિક ઉચ્ચરાવે છે. આ અક્ષયરાજજી એ જ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ બની શકે. આપણે બધા તો ફક્ત અનુમોદના આવું બોલતા બોલતા પોતાનું જીવન પૂરું કરી અને ક્યાંય ભવિષ્યના અંધકારમાં ફેંકાઈ જશું. આવી દ્રઢતા આપણા જીવનનો ભાગ કેમ નથી બનતી? કેમ આપણા જીવનમાં એક આરાધના પણ એવી નથી કે જે આરાધના આપણી આગળ આટલું બધું વીર્ય ફોરવાવે? આવો પ્રશ્ન જાતને 24 કલાક માટે સતત પૂછીએ, ગમરોડી નાખીએ જાતને કે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ ગમે છે, પણ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે જે કર્યું એ કરવું કેમ ગમતું નથી? બસ એવું કંઈક આપણા જીવનમાં આવે અને એક સરસ મજાની પ્રભાત આપણા જીવનમાં થાય, જેમાં એ અક્ષયરાજજીએ જે કર્યું એવું મારા જીવનમાં પણ થશે અને કરીશ, આવો વિશ્વાસ આપણામાં પ્રગટે એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.